સહાજ ન્યૂઝ પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા થયા સહભાગી। મહાઆરતી અને ભોજન સેવામાં જોડાયા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। ભક્તિ અને સેવાની અનોખી પરંપરા માટે જાણીતા પરબધામ ખાતે અષાઢી બીજના પાવન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારના ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહી ધાર્મિક વિધિઓમાં સહભાગી બન્યા હતા, તેમજ સેવાકીય કાર્યમાં જોડાઈ શ્રદ્ધા અને સેવાનો અનોખો સંદેશ આપ્યો હતો। રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પરબધામ ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો, તેમજ સંત શ્રી દેવીદાસ બાપુ, મા અમરમાં સહિતના પૂજ્ય સંતોના સમાધિ સ્થળોએ શીશ નમાવી ભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મુલાકાત દરમિયાન તેમણે પરબધામના પરમ પૂજ્ય મહંત શ્રી કરશનદાસ બાપુ સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા। સાથે જ મુક્તાનંદ બાપુ અને શેરનાથ બાપુના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આ પ્રસંગે પરબધામની વર્ષોની જૂની લોકસેવા અને સદાવ્રતની પરંપરા અંગે સત્સંગ અને ચર્ચા પણ યોજાઈ। અવિરત સદાવ્રત માટે પ્રસિદ્ધ પરબધામ ખાતે રાજ્યમંત્રીએ ભોજન સેવા પણ સક્રિય ભાગ લીધો। તેમણે સ્વયંસેવકો સાથે મળી ભાવિકોને પ્રસાદ પીરસ્યો, રસોડા વિભાગની મુલાકાત લીધી, તેમજ રોટલી શેકવા સહિતની પ્રત્યક્ષ સેવામાં જોડાયા। સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો અને તેમની નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવી હતી। આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા, મનન અભાણી, જૂનાગઢ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, અતુલ કાનાણી સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પરબધામના સંત દેવીદાસ બાપુ અને અમરમાં સહિતના પૂજ્ય સંતોએ દાયકાઓ પહેલા સમાજના વંચિત અને રક્તપિત્તના દર્દીઓની સેવા તેમજ ભૂખ્યાને ભોજન આપવાની અનોખી પરંપરાનો પ્રારંભ કર્યો હતો, જે આજે પણ અવિરત રીતે ચાલે છે અને માનવ સેવાનું પ્રેરણાદાયી કેન્દ્ર બનીને ઊભું રહ્યું છે। અષાઢી બીજની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું। આજે પરબના પીરના આંગણે જે રીતે ભાવિકોનું ઘોડાપૂર જે રીતે ઉમટી રહ્યું છે, પૂજ્ય બાપુ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સતદેવીદાસ અમર દેવીદાસના જે પણ આ લોકો આવતા હોય છે દર્શનાર્થીઓ, એમને ખૂબ મોટા આશીર્વાદ પણ આ સંતો દ્વારા મળતા હોય છે। પણ ખાસ કરીને પરબની જગ્યાના મહંતને અને તમામ સેવકોને હૃદયની શુભકામના સાથે એ પણ વિનંતી કરું છું કે સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આપણે સૌ સહભાગી પણ બનવા જોઈએ, અને ખાસ કરીને જમવા માટેની, રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। સ્વચ્છતામાં પણ આપણે સૌ લોકોએ સહભાગી પણ બનવું જોઈએ, અને ખાસ કરીને સ્વયંસેવકો સાથે અમને આજે પણ સેવાનો મોકો મળ્યો છે, એ બદલ સ્વયંસેવકોનો પણ અમે હૃદયથી આભાર માનીશું અને પરબના પીરના શરણોમાં વંદન કરું છું, આશીર્વાદ માગું છું કે તમામ જનતા જનાર્દનને આપના આશીર્વાદ કાયમિક માટે મળતા રહે એવી પ્રભુના શરણોમાં પ્રાર્થના કરું છું।